સાવરકુંડલામાં 5100 શ્રીફળ કીડિયારું અભિયાન દ્વારા અબોલ જીવોની સેવાનો ભગીરથ પુરુષાર્થ અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્યનું ભાથું. તારક ચિહ્ન ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા જીવદયાની પ્રાચીન પરંપરા ઉજવાઈ. સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિમાં જીવદયા એ જ પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકમ ની ભાવના વણાયેલી છે. આપણા સનાતન ધર્મમાં અબોલ જીવોની સેવાને સાક્ષાત નારાયણની સેવા માનવામાં આવી છે. આ જ પરંપરાને જીવંત રાખતા સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામ સુંદર દાસ બાપુના દિવ્ય આશીર્વાદથી 5100 શ્રીફળ કીડિયારું અભિયાન નું અત્યંત ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. જિગ્નેશ ગળથિયા, અમરેલી. જય શ્રી રામ. હાલ અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ છે અને આપણી પરંપરા રહી છે કે કીડીને કણ ને હાથીને મણ, એટલે કીડીને કણ માટે આ શ્રીફળ અમે બનાવ્યા છે 5100, જેમાં ઘી, 5 પ્રકારના લોટ એને શેકી આમાં તલ નાખ્યા છે, સિંગદાણાનો ભૂકો નાખ્યો છે, ટોપરા પાવડર નાખ્યો છે અને એવી રીતે અમે આ શ્રીફળને ભર્યા છે અને ભરી અને 5100 નંગ ભર્યા છે. અને આપણી જે પરંપરા રહી છે એ બધાને ખ્યાલ આવે અને ખરેખર નાના જીવથી લઈ અને મોટા જીવ સુધી બધાની જીવ માત્રની સેવા થાય, એટલે આપણે નાના જીવથી શરૂઆત કરીએ છીએ. તો અમે આ જે ભર્યા છે એ અંદાજે છે ને ટૂંકમાં હજારોની સંખ્યામાં આમાં કીડીનું ભોજન મળી રહે છે. અને ચૈત્ર મહિના દરમિયાન કીડી જેવા નાના જીવો છે એ એમનો ખોરાક આખા વર્ષ માટે સંગ્રહ કરતા હોય છે અને પછી એમને પાણી ન આવે, ખોરાકને પાણી ન અડે એવી રીતે સુરક્ષિત કરતી હોય છે કીડીઓ. એટલે એટલા માટે નવરાત્રિનું મહત્ત્વ છે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહોની પીડા હોય, લક્ષ્મીનો પ્રોબ્લેમ હોય, એટલે બધાનો ટૂંકમાં સુખમય જીવન જાય એના માટે આ કાર્ય કરવું જોઈએ. અને આપણા પૂર્વજો એ બધા આ સેવા કાર્ય નાના કરી અને ખ્યાલ નહોતો આવતો ઘણા લોકોને, પણ સત્કાર્યો થતા હતા એટલા માટે યુદ્ધ જેવી સ્થિતિઓ નહોતી થતી, ક્લાઇમેટ ચેન્જ જેવું વાતાવરણ પણ નહોતું બનતું. અને અત્યારે હાલ જોઈએ તો આ બધી જ વસ્તુઓ આ નાની એવી પહેલ છે. એટલે બધાએ નવરાત્રિ દરમિયાન અથવા ચૈત્ર મહિના દરમિયાન કીડી સંગ્રહ કરતી હોય, અને કીડી જે જીવ છે એ ઇકોસિસ્ટમનો ભાગ છે. કીડી એનો દર નીચે સુધી કરતી હોય છે, એટલા માટે પાણી ઉતારે છે કીડી અને ખોરાક એનો સંગ્રહ થાય એટલે એ અંદર સુધી ડીપ સુધી જાય અને ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે જમીનમાં પાણી ઉતરતું હોય છે. અને